નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 29/4/2026 છે ને આપણે લોખંડિયા પુલ ઉપર ઊભા છીએ અને આ વહેરો છે અને વહેરાના આ લોખંડિયા પુલના છેડે અત્યારે આ સિઝનમાં કેરીઓની હંગામી હાટડી ખોલવામાં આવે છે અને અહીંયા તમને વિવિધ જાતની કેરીઓ મળે છે, એટલે કે કેસર, હાબૂસ, રાજાપુરી, લંગડો, તોતાપુરી આવી બધી કેરીઓ મળે છે। આ બા છે એ નાયકા ગામના છે ને 87 વર્ષના છે અને એમણે પેલા ગુંદા લીધા છે, પેલા ડોસીમાનું ઓસડિયું એવું જે આપણે કહીએ છીએ એ રીતે આ જે મોટી ઉંમરના વડીલો છે એ પરંપરાગત આવા બધા જે કુદરતી ફળ હોય એ ખાસ ખાતા હોય છે। કેળા છે, ગોરસાંબલી છે, કોઠા છે, ગુંદા છે, આવા બધા જે પરંપરાગત આપણા જૂના પ્રાચીન જે ફળ છે, કુદરતી ફળ જે સુપર ફૂડ કહેવાય, એમ કહેવાય કે સિઝન પ્રમાણેના ફૂડ એ આપણે ખાવા જોઈએ એવું દાદીમાનું કહેવું છે। અને એમણે જો કેરીઓ તો લીધી છે પરંતુ સાથે એમણે પેલા ગુંદા જોયા તો એ ખાસ ગુંદા આગ્રહથી ખરીદી કર્યા છે અને નાયકા ગામના વતની છે અને આપણે નાયકામાં એમને મામી જ બધા કહે છે અને 87 વર્ષ છે, એમના દીકરા સાથે અહીંયા આવ્યા છે અને ખેડાથી અહીંથી નીકળ્યા એટલે કેરી લેવા રોકાયા, પરંતુ એમણે ગુંદા જોયા તો ખાસ ગુંદા ખરીદી કરી લીધી છે। આપણે ગુંદા છે, કોઠા છે, ગોરસાંબલી છે એવું ઓછું ખાઈએ છીએ, પરંતુ આ વડીલો જે છે એ આવા પરંપરાગત ફળ જેને સુપર ફૂડ કહેવાય એ સિઝન આધારિત પાકતા હોય છે એ ખાસ ખાવાનો આગ્રહ રાખે છે। શાંતાબા પટેલ 87 વર્ષના છે ને નાયકા ગામના વતની છે અને આપણને જોઈને ખુશ થઈ ગયા, કારણ કે બધા નાયકામાં એમને મામી કહે છે ને જો આટલા વર્ષે પણ સરસ હરી શકે છે અને આજે પરંપરાગત ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે જે આપણા ફૂડ એમના વિશે સારી જાણકારી છે એમની પાસે। અને ખેડામાં જે આ કેરીઓની કાચી કેરીની હંગામી હાટડી છે એની વાત કરીશું। દર વર્ષે આ પરિવાર અહીંયા આવે છે અને ખેડા શહેર અને આજુબાજુના ગામોના ગૃહિણીઓ અહીં આવી અને છૂંદા અને અથાણા માટે અહીંથી કેરી લઈ જાય છે। આ કેરીઓ કેવી છે? રાજાપુરી જવાય। હે, રાજાપુરી? હા। અને એ શું કામમાં છૂંદો અથાણું છૂંદો બને, બટાક્યું બને, હા બધું બને। બરોબર। અને ક્યાંથી આવે છે? ધરમપુરની વલસાડથી। અને શું ભાવ છે એનો? 100 કિલો કટિંગ સાથે 100। અને પેલા છૂંદા માટે છીણ કરી આપો છો? એનો શું ભાવ લો? મજૂરી 20 રૂપિયા। બરોબર। અને આ સિઝન આધારિત સુપર ફૂડ ગુંદા એની જાણકારી મેળવી। 30 ના 500। અને એનું અથાણું કરવાનું છે અને એ ક્યાંથી આવે છે? આ ક્યાંથી આવે છે? ખેડૂત લોકો લાવે છે। ક્યાંથી આવે પણ? ચકલાસી બાજુ આવે। આપણે અહીં થાય? બરોબર બરોબર। અને આ છાત્રાલય શોપિંગ સેન્ટર છે અને આ જો મુરલીધર લેડીઝ ટેલર છે એ રાજુભાઈ પણ અહીં આવ્યા છે અને એમની પાસેથી પણ આપણે એમની વાત થોડી સાંભળીએ। અથાણાની કેરી દર વર્ષે વેચવા આવે છે, પોતે અમે ધરમપુરાથી પણ લાવે છે અને વલસાડી કેસર કેરી પણ લાવે છે, તોતા લાવે છે અને ગુંદા લાવે છે અથાણા માટેના, બરાબર। અને આ જે રાજાપુરી કેરી એ લોકો પ્રોપર ધરમપુરાથી લાવે છે અને જે કીડામાં મળે એના કરતાં વ્યાજબી ભાવે વેચે છે। એટલે દર વર્ષે સિઝન પ્રમાણે આ પરિવાર અહીંયા પુલના છેડે આવી અને આ કેરીઓનું વેચાણ કરે છે। આ પ્રફુલભાઈ છે, હવે એમના બા છે, એમને બેસાડી અને નાયકા જઈ રહ્યા છે અને તમે જુઓ આ પુલ લોખંડીયો પુલ છે અને એના છેડે જ અહીંયા આ ગુંદા અને વિવિધ પ્રકારની કાચી પાકી કેરીઓનું વેચાણ થાય છે અને ખાસ કરીને આપણે આ જે છૂંદા અને અથાણા માટેની કેરીઓનું ખાસ વેચાણ થાય છે। અત્યારે આપણે પણ છૂંદો બનાવવાનો છે એટલે થોડી રાજાપુરી કેરીઓ ખરીદી કરી છે। આ રાજાપુરી કેરી ખૂબ જ મોટી હોય છે અને અંદર માવો પણ સારો હોય છે અને મુલાયમ હોય છે, એટલે અત્યારે એપ્રિલ મહિનો છે, અથાણું નાખવાની સિઝન છે
એટલે ખેડાના અને આજુબાજુના ગામના ગૃહિણીઓ જે અહીંયા દર વર્ષે આવીને ખરીદી કરી જતા હોય છે. એટલે આ રીતે અથાણું નાખવાનું હોય, અથાણું બનાવવું હોય તો આ રીતે જેટલી પણ કેરી ખરીદી કરી લે તો એનો કટિંગ સાથેનો જ ભાવ એ લેતા હોય છે અને અહીંયા સરસ કટિંગ અથાણા માટે કરી આપે છે. અને એ રીતે છૂંદા માટે તમારે જરૂર હોય તો એ છીણ પણ છૂંદાની પાડી આપે છે. અને તમે જુઓ સરસ રાજાપુરી ફ્રેશ કેરી છે અને રાજાપુરી કેરી જ લગભગ આ છૂંદા અને અથાણા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. એ સિવાય અન્ય કેસર ને હાબૂસ ને રસ માટેની કેરીઓ એ પણ આ પરિવાર અહીંયા વેચતા હોય છે. અને તમે જુઓ થોડું ડેકોરેટિવ બનાવાયું છે, એટલે આંબાના પાંદડા પણ અહીં બધા ગોઠવ્યા છે અને એની ઉપર કેરી ગોઠવી છે. એટલે આ રસ્તેથી પસાર થતા લોકો અહીંયા ઊભા જ રહી જાય, એનું દ્રશ્ય જ એટલું સરસ મનોહર હોય છે. કાલે આવી ગયો ને હોજે ઇન્સ્ટાગ્રામ પર હા પૈસાનો તો ફોટો આવશે. હા, શું લીધું તમે? શું લીધું? કેરી શું ભાવ છે? 200 રૂપિયા કેસર કેરી. બરોબર, ઓકે. અને ખેડા શહેરમાં 5 આઠડી વિસ્તારમાં જે ચંદ્રકાંતભાઈ ધોબીની દુકાન છે, એમના નાના ભાઈ છે, એમણે કેરીઓ ખરીદી કરી છે અને એ આ પરિવારને જાણકારી આપે છે કે સાંજે તમે આ વિડીયો જોઈ શકશો. અને તમે જુઓ સરસ પાકી કેરીઓ પણ છે, ઊંડા છે, કાચી કેરીઓ છે. કલ્પેશભાઈ શાહ પણ અહીંયા કેરીઓ લેવા આવ્યા છે. અને તમે જુઓ આ સરસ ફટાફટ આ કેરીની છાલ ઉતારે છે, કેટલી ઇઝી અને બિલકુલ પાતળું પણ એ નથી, એ ઉખાડે છે. અને પછી એ જે બાકીની કેરીનો જે માવાવાળી કેરી છે, માવાવાળો ભાગ છે, એ આપણને અહીંયા છીણ પાડી આપશે. એટલે છૂંદા માટે છીણ પણ પાડી આપે છે. અને અથાણું નાખવાનું હોય તો એના સરસ કટિંગ પણ કરી આપે છે. કટિંગમાં તમારે મોટા પીસ, નાના પીસ એવા પણ સરસ કટિંગ કરે છે. અને જો એક આ પ્રેક્ટિસ એમની એવી જોરદાર છે, એકદમ પાતળી છાલ જ આની ઉપરથી આ ઉખાડે છે. તમે જુઓ આખું ગોળ રાઉન્ડ ફરી આવે એટલી સરસ એક કલાત્મક રીતે પણ આ કેરીની છાલ આ બેન કાઢી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને ખૂબ જ સરસ આ બધું દ્રશ્ય જે સરસ હોય છે કે જતા આવતા લોકો અહીં ઊભા રહી જાય અને સરસ મીઠી કેરી ખરીદી કરી જાય. અને આ ગુંદા ને એ પણ સુપરફૂડ, આપણે કુદરતી સિઝન આધારિત ફૂડ છે, એ પણ લોકો ખરીદી કરે છે. આપણે જનજાગૃતિ માટે આ બધા વિડીયો બનાવીએ છીએ કે તમે રસ્તામાં કોઈ ગોરસાંબલી ઝાડ હોય તો ગોરસાંબલી જરૂર ખાઓ, જો આંબલી હોય તો કાતરા પાડીને ખાઓ, કોઠા હોય તો કોઠા ખાઓ. અને પેલા અત્યારે ઉનાળો છે તો પેલા બીલીપત્રનું, બીલીનું ઝાડ હોય તો બીલું લાવી અને એનો પણ શરબત બનાવીને પીઓ. આ બધા આપણા પ્રાચીન પરંપરાગત સુપરફૂડ છે અને સિઝન આધારિત એ પાકતા હોય છે. કુદરતી આપણા માટે ખાસ પકવેલા ખાસ એ ફળ હોય છે. અને આ અમૃત ફળોનો રાજા કેરી, અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સરસ વિવિધ પ્રકારની કેરીઓ અહીંયા મળે છે. અને તમે જુઓ એટલું સરસ ડેકોરેશન કરવામાં આવે છે, આંબાના પાન લગાવી અને એની ઉપર કેરી મૂકી છે. અને લોખંડિયા પુલ ઉપરથી દૂરથી તમને આ સરસ, અત્યારે કાળઝાળ ગરમી છે ને, ગ્રીનરી ઠંડક આપે એવું સરસ દ્રશ્ય હોય છે. અને કેરી પણ અહીંયા સરસ મળે છે. એટલે લોકો જે રસની કેરી અથવા ચીરી પાડીને ખાવાની હોય તો એ કેરી પણ અહીંથી લઈ જતા હોય છે. એટલે આપણે એવી કેરી પણ લીધી છે અને ખાસ આપણે છૂંદા માટે આ ખાસ કેરી ખરીદી કરી છે. અને આપણે એ છીણ પાડી આપશે. અત્યારે આપણે કેનેડા ગયા તો આપણે અહીંથી છૂંદો લઈ ગયા હતા અને એ સાથે આપણે મનોજભાઈ ભાવસાર જે અત્યારે કેનેડા જ છે, એ મનોજભાઈએ પણ ભાભીએ સરસ છૂંદો બનાવીને આપણને આપ્યો હતો, કિલ્લો છૂંદો. પરંતુ આપણે 500 ગ્રામ લઈ ગયા હતા, વજનની થોડી માથાકૂટ હતી. કેનેડા જવામાં આપણી પાસે લગેજ થોડું વજન વધારે હતું એટલે થોડો છૂંદો લઈ ગયા હતા. પણ કેનેડા ગયા તો એ છૂંદો ખાવાની બહુ મજા આવી હતી. એટલે ખાસ આપણે નેક્સ્ટ ટાઈમ કેનેડા જવાનું થાય અને બાળકોને પણ છૂંદો મોકલાવવા માટે જ ખાસ આપણે આ છૂંદો અત્યારે અહીંયા બનાવવાના છીએ. અને અત્યારે સિઝન છે, એપ્રિલ મહિનામાં બધા છૂંદો અને અથાણું બનાવતા હોય છે. એટલે આપણે અત્યારે થોડી લગભગ 2 કિલો કેરીનો પેલો છીણ ખરીદી કરી છે અને પાકી કેરીઓ પણ થોડી ખરીદી કરી છે. તમને આઈડિયા, લોકેશન ખ્યાલ આવી ગયો હશે. પાછળ રાજી કાકા છાત્રાલય શોપિંગ સેન્ટર છે, બાજુમાં નાની શાક માર્કેટ છે અને લોખંડિયા પુલના છેડે જ આ સરસ કેરી
કાચી પાકી કેરી એની હંગામી હાટડી અહીંયા છે. અને ગયા વર્ષે પણ આપણે અહીંથી ખરીદી કરી હતી ને ગયા વર્ષે આપણે વિડીયો વ્લોગ પણ શૂટ કર્યો અને શેર કર્યો હતો. જો આપણી સરસ માવાદાર છીણ તૈયાર થઈ ગઈ છે અને હમણાં ઘરે જઈ અને આજે આપણે છૂંદો બનાવવાનો છે એટલે થોડી એનું પણ વિડીયો શૂટ કરીશું આપણે. રાજાપુરી કેરી છે. આ સિવાય અહીંયા હાબુસ કેરી પણ મળે છે, તોતા અને કેસર કેરી પણ અહીંયા મળે છે. અને પુલના છેડે જ આ સરસ ગુંદા છુંદા અથાણા માટેની કાચી કેરીની હંગામી હાટડી છે. જો બાપજી આવ્યા છે સોખડાથી, સપરિવાર અહીંથી નીકળ્યા હશે બંને, અને અહીંયા જોયું તો એમણે કેરી અને એ બધી ખરીદી કરે છે. એટલે આ રોડ પરથી જતા આવતા લોકોની નજર પડે એવું સરસ ત્યાં એક એટ્રેક્શન થાય એવું સરસ પેલા કેરીઓ ગોઠવેલી છે અને આંબાના સરસ પાંદડા પણ ગોઠવ્યા છે. એટલે આપણે થોડું દર વર્ષે શૂટ કરીએ જ છીએ. એટલે આ વર્ષે પણ થોડો આ વ્લોગ બનાવવા માટે વિડીયો શૂટ કર્યો છે. જો તમને ખ્યાલ આવશે પાછળ પેલો આપણો વેરો છે ને હમણાં સરસ રંગરોગાન કરાયું છે અને સરસ પાક્કો વેરો બનાવ્યો છે અને રિવરફ્રન્ટ પણ સરસ બનાવ્યું છે. એ સાઈડ પણ ડેવલપ ખેડા શહેર થાય એવું દેખાઈ રહ્યું છે. જો રસથી ભરપૂર પાકી કેરીઓ પણ અહીંયા દેખાઈ રહી છે. અને આપણે થોડી રસની કેરી અને આ છુંદાની છીણ એ થોડી ખરીદી કરવાની હતી એટલે આપણે આવ્યા છીએ અને એ સાથે થોડું વિડીયો બ્લોગ શેર કરવા માટે થોડું શૂટ પણ કર્યું છે. અને આ રિવરફ્રન્ટ વહેરો, જો નાગરિકોની અવર જવર આ પુલ ઉપર બહુ જ હોય છે અને અત્યારે કાળઝાળ ગરમી છે અને સવારનો જ સમય છે. તમે જુઓ 10 વાગે કેટલું જબરજસ્ત તાપ દેખાઈ રહ્યો છે. ખેડા નગરપાલિકાનું બિલ્ડિંગ છે અને આ વહેરો છે અને લોખંડિયા પુલના છેડે અથાણા અને છુંદા માટેની કેરીનું વેચાણ થાય છે. અને અથાણા માટે કેરી કટિંગ કરી આપે છે અને છુંદો બનાવવો હોય તો બિલકુલ નજીવી રકમ લઈ અને સરસ છીણ પણ થોડી જ મિનિટોમાં બનાવીને છીણ પાડીને આપે છે. અને તમે જુઓ છાલ કેટલી એકદમ પાતળી છાલ ઉતારે છે. તો મિત્રો હવે આપણે આ ખરીદી કરી અને આવી ગયા છે ઘરે. અને હવે આ જે છીણ છે 2 કિલો આપણી પાસે આ છીણ છે એટલે આપણે 2 કિલો મોરસ કેરીના છીણના ભરોભર જ મોરસ એમાં મિક્સ કરવાની હોય છે. એટલે આપણે 2 કિલો મોરસ લીધી છે અને આ છીણની અંદર મિક્સ કરી દીધી છે. પછી એમાં થોડું મીઠું નાખવાનું હોય છે અને પછી બહાર તાપ તડકામાં એને રાખવાનું છે 2-5 દિવસ. એને એ રીતે ગરમ જે કુદરતી એની રાસાયણિક પ્રક્રિયા થવાની હોય એ માટે આપણે તાપ તડકામાં આ તપેલું આખું રાખવાનું હોય છે. અત્યારે આપણે આ મિક્સ કરી રહ્યા છીએ. જુઓ આ છીણ અને મોરસ બરાબર મિક્સ કરવાનું, પછી થોડું સામાન્ય મીઠું નાખવાનું હોય છે અને પછી જ્યારે 2-4-5 દિવસ પછી ટેસ્ટ અનુસાર આપણે જરૂરી હોય એ પ્રમાણે મરચું પણ અંદર નાખવાનું હોય છે.
તો મિત્રો અત્યારે જબરજસ્ત ગરમી પડી રહી છે, એટલે સવાર અથવા સાંજે ઠંડા પોરે જ આ બધી ખરીદી કરવા માટે આપ નીકળશો. ખેડામાં કાચી કેરીને હંગામી હાટડીનો આ છૂંદો અથવા અથાણું નાખવાની સિઝનનો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ખેડાના આવા વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.